टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે ક્યાંય પણ ગુનો થાય એટલે પોલીસ સૌથી પહેલાં રીઢા ગુનેગારોને યાદ કરે. એ જ રીતે આતંકવાદીની વાત આવે તો સૌથી પહેલાં પાકિસ્તાનનો જ વિચાર આવે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં યહૂદીઓને ટાર્ગેટ કરીને આતંકવાદી હુમલો થયો. સાજિદ અકરમ અને તેના દીકરા નવીદે 15 લોકોની હત્યા કરી. પોલીસે સાજિદને ઠાર માર્યો. બીજી તરફ સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં નવીદને ગંભીર ઇજાઓ થઈ. શરૂઆતમાં કહેવામાં આવ્યું કે આ હુમલાખોરો પાકિસ્તાની હતા, જોકે હવે ભારતનો એંગલ આવ્યો છે. સાજિદ મૂળે ભારતના હૈદરાબાદનો છે. તેણે હૈદરાબાદથી જ બીકોમની ડિગ્રી મેળવી હતી. તેલંગાણા પોલીસે પણ આ વાત કન્ફર્મ કરી છે. સાજિદ નવેમ્બર 1998માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. પોલીસને આ હુમલા પછી તરત જ નવીદના નામે રજિસ્ટર એક વાહનમાંથી વિસ્ફોટક સામગ્રી અને ISISના 2 ઝંડા મળી આવ્યા. આખી દુનિયામાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઘાતકી હુમલા કરવા માટે કુખ્યાત છે. સાજિદ અને નવીદને એ જ સ્ટાઇલથી એટેક કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. હવે આ કેસમાં બીજા એક દેશનું પણ નામ સામે આવ્યું છે. આ દેશ છે ફિલિપિન્સ. આ આતંકી પિતા પુત્ર 1 થી 28 નવેમ્બર દરમિયાન ફિલિપિન્સ ગયા હતા. સાજિદ ભારતના પાસપોર્ટ પર આ દેશમાં ગયો હતો, જ્યારે નવીદે ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. અહીં જ આ બંનેને આતંકવાદી હુમલો કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. બિલકુલ મિલિટરી સ્ટાઇલમાં તેમને બંનેને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફિલિપિન્સના દક્ષિણ ભાગમાં અબુ સૈયપ નામનું એક ઉગ્રવાદી ઇસ્લામિક સંગઠન છે, જે ISISને સપોર્ટ આપે છે. એટલું જ નહીં, આ જ ગ્રુપ ફિલિપિન્સમાં વિદેશી જેહાદીઓને રહેવા માટે વ્યવસ્થા પણ કરે છે. એટલે જ આ કેસમાં ગ્રુપની સંડોવણી હોવાની સંભાવનાઓ છે. સાજિદના ભારત સાથેના કનેક્શનની વિગતો આવી ત્યારે તેલંગાણા પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ એ મામલે તપાસ કરી. તેલંગાણાના DGP શિવધર રેડ્ડીએ કહ્યું કે સાજિદ 27 વર્ષ પહેલાં ભારતથી ઓસ્ટ્રેલિયા ગયો હતો. એના પછી તે 6 વખત ભારત આવ્યો હતો. તે મોટાભાગે મિલકતો માટે જ ભારત આવ્યો હતો. તેના પિતાનું 2009માં મોત થયું હતું. ત્યારે પણ તે ભારત નહોતો આવ્યો. સાજિદને આતંકવાદી બનવા માટે ભારતમાં તૈયાર નહોતો કરવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયન એજન્સીઓએ ભારતની એજન્સીઓને ચોખ્ખું કહ્યું છે કે સાજિદ ઓસ્ટ્રેલિયામાં રહેવા ગયો. એના પછી જ તે કટ્ટર બન્યો હતો. સાજિદ ભારતમાં રહેતો હતો ત્યારે આતંકવાદ સાથેની લિંકના કોઈ પુરાવા મળ્યા નથી. નવીદ 2019થી 2022 દરમિયાન સિડનીમાં એક ઇસ્લામિક સંસ્થામાં ભણવા ગયો હતો. અહીં તે એરેબિક અને ઇસ્લામ ધર્મ વિશે ભણ્યો હતો. ઓસ્ટ્રેલિયાના તપાસ અધિકારીઓ માની રહ્યા છે કે કદાચ આ જ સમયગાળા દરમિયાન પિતા પુત્ર જેહાદી બન્યા હશે. નવીદ અકરમનો એક વિડીયો સામે આવ્યો છે. 6 વર્ષ પહેલાં સિડનીના રોડ પર આ વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. એ સમયે નવીદની ઉંમર લગભગ 18 વર્ષ હતી. આ વિડીયોમાં નવીદે કહ્યું હતું કે અલ્લાહ કા કાનૂન કિસી ભી દૂસરે કામ યા પઢાઈ સે ઝ્યાદા જરૂરી है. આ વિડીયો સામે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશને નવીદ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. તો એ છે કે ઓસ્ટ્રેલિયાની એજન્સીઓને ઘણા સમય પહેલાં જ ISIS સાથે નવીદના સંબંધો વિશે જાણકારી મળી પણ હતી. એમ છતાં તેના પિતા સાજિદને 6 રાઇફલના લાયસન્સ આપી દેવામાં આવ્યા હતા. આ કેસમાં ISIS એટલે કે ઇસ્લામિક સ્ટેટની વાત નીકળી છે. ISIS સંગઠન ખૂબ જ ઘાતકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સંગઠનની ઝાડ ધીરે ધીરે ભારતની ધરતી પર પણ ફેલાતી રહી છે. ભારતની અંદરથી જ એને સપોર્ટ પણ મળી રહ્યો છે. આપણી સુરક્ષા એજન્સીઓ આ ઝાડને તોડી નાખવા માટે દિવસ રાત કામ કરી રહી છે. આ સંગઠન અત્યારે જેહાદીઓનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે. સૌથી પહેલાં પડઘા ટેરર મોડ્યુલ વિશે વાત કરીશું. NIA જૂન 2024માં કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંથી મોટા ભાગના આતંકવાદીઓ મહારાષ્ટ્રના હતા. ચાર્જશીટમાં પૂરેપૂરી વિગતો છે કે કેવી રીતે યુવાનોને કટ્ટરવાદી બનાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. દેશમાં ભયાનક હુમલા કરવા માટે વધુ એક કાવતરું રચવામાં આવ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં આ જ મામલે એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી. આ મોડ્યુલ દિલ્હીથી મહારાષ્ટ્રના પડઘા સુધી ફેલાયું હતું. થોડા દિવસ પહેલાં EDએ આ જ કેસમાં 40 જેટલી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા.
મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી આ લોકો આતંકી હુમલા કરવા માટે ભંડોળ એકઠું કરી રહ્યા હતા, જેના માટે તેઓ જંગલમાંથી લાકડા કાપી એનું સ્મગલિંગ પણ કરતા હતા, જેનાથી મળતા રૂપિયામાંથી હથિયારો ખરીદવામાં આવી રહ્યા હતા. હવે ISISના પુણે સ્લીપર મોડ્યુલની વાત કરીશું. 2023થી આ મામલે તપાસ ચાલી રહી છે. આ કેસમાં NIAની ચાર્જશીટથી ખુલાસો થયો છે કે એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ જેવા ભણેલા લોકો એમાં સામેલ હતા. 4000 જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં આતંકવાદીઓ વિસ્ફોટક સામગ્રીના ટેસ્ટ કરી રહ્યા હતા, છુપાવવા માટે જગ્યાઓ તૈયાર કરી રહ્યા હતા. આ કેસમાં અનેક લોકોની ધરપકડ ત્યાર સુધીમાં થઈ ચૂકી છે. તમિલનાડુનો મામલો પણ ચોંકાવનારો છે. આ જ મહિનામાં NIAએ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ લોકો અરબી ભાષાના ક્લાસીસના બહાને યુવાનોને કટ્ટર બનાવી રહ્યા હતા. ચાર્જશીટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ લોકો ISISમાં ભરતી કરી રહ્યા હતા. એ જ રીતે કર્ણાટકના અલહિંદ મોડ્યુલ અને બલ્લારીના કેસમાં પણ NIAએ ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે આરોપીઓએ દરેક જિલ્લામાં 50 સ્લીપર સેલ્સ બનાવવાનું કાવતરું રચ્યું હતું. આપણા દેશમાં આતંકવાદી હુમલા કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે તો ભણેલા ગણેલા લોકો પણ આતંકી બની રહ્યા છે. બલકી થોડાક સમય પહેલાં જ આતંકી ડૉક્ટર્સ પકડાયા પણ હતા. આ લોકોએ આતંકવાદી હુમલા કરવા માટે એક જ વખત સફળ થવાનું હોય છે, પરંતુ સુરક્ષા એજન્સીઓએ તો દર વખતે તેમના આતંકી હુમલાને નિષ્ફળ બનાવવાના હોય છે. હવે ભારતે ISISના આતંકી નેટવર્કથી ખૂબ જ સતર્ક રહેવું પડશે. શ્રી કૃષ્ણના આશીર્વાદથી આ ઝેરી નાગોને ભારત નાથી જ લેશે.